એટલે અમે બીજું કઈ એને કઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. આરતી સંઘાણી એના પ્રેમ લગ્ન અને એ સિંગર એક પાટીદાર દીકરી અને એ દીકરીના લગ્ન બીજી જ્ઞાતિમાં થાય આ વિષય પર ખૂબ બધી ચર્ચા થઈ. એના પછી સામે આવ્યું કે હજી સુધી એ બંનેના લગ્ન થયા નથી. બંને જણા મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. એ કરાર પણ સામે આવે અને હવે આપણે જે સિંગર અને જે તબલાવાદકના કરિયરની વાત કરવા પર આવીએ તો ગઈકાલે એક કાર્યક્રમ હતો સુરતમાં સિલ્વર ફાર્મમાં. એ કાર્યક્રમ હતો અને એ પાટીદાર સમાજની જ એક છોકરીના લગ્ન હતા, છોકરાના લગ્ન હતા અને પછી ત્યાં સિંગિંગ માટે આરતીબેનને બોલાવ્યા હતા અને પછી ત્યાં પાટીદાર આગેવાનો આવે છે અને આરતી સંઘાણી આવે એની પહેલાં જ એ કાર્યક્રમમાં એ ન આવે એના માટેના પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં વિરોધ કરી રહ્યા છે કે અમે આવા કોઈ જ કાર્યક્રમ થવા જ નહીં દઈએ. એના પછી પરિવારના લોકો એ આગેવાન સાથે વાત કરે છે અને પછી ના પાડે છે કે આરતી સંઘાણીનો જે કાર્યક્રમ છે ગાવાનો, જે લગ્નના ગીત ગાવાનો, એ કાર્યક્રમ આપણે કેન્સલ રાખીએ છીએ, એમને ના પાડી દઈએ છીએ. અને પછી કાર્યકર્તાઓ ત્યાંથી જાય છે. એટલે જે આગેવાનો છે આગેવાનો સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે અમારા પાટીદાર સમાજમાં ખોટા મેસેજ ન જાય એટલે અમે આરતી સંઘાણીના કોઈ પણ કાર્યક્રમ નહીં થવા દઈએ. જ્યાં પણ કાર્યક્રમ થશે અમે વિરોધ કરવા જશું, અમે વિરોધ કરીશું અને જ્યાં સુધી અમારા સમાજ કંઈ નક્કી ન કરે ત્યાં સુધી તો અમે કોઈ જ કાર્યક્રમ નહીં થવા દઈએ. આરતી સંઘાણીના લગ્નની વાત એટલે એ વિડીયોઝ બનાવી અને સિંદૂર પૂરી અને મંગળસૂત્ર પહેરીને એવું કહે કે દેવાંગ ગોહિલ સાથે એમના લગ્ન થયા છે. એના પછી જે કરાર સામે આવે એમાં દેખાય કે લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. પરિવાર તરફથી રડતા રડતા પ્રતિક્રિયા સામે આવે અને આખો કેસ જે છે હવે બહુ જ અલગ દિશા તરફ જઈ રહ્યો છે. કિંજલ દવેના લગ્નથી લઈને આરતી સંઘાણીના લગ્ન, દીકરીઓના પ્રેમ લગ્ન ઉપર છેલ્લા કેટલાય સમયથી ખૂબ બધી ચર્ચા પછી હવે પાટીદાર સમાજ આગળ શું કરે છે એ જોવાનું રહ્યું. અત્યારે તો ગઈકાલના જે વિરોધના દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ, સાથે જ પાટીદાર આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળો. પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે. સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે. એટલે અમે બીજું કઈ એને કઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા. અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ. તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું.